હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સફેદ ઢોકળાનો લોટ કે પછી પ્રીમિક્સની રેસીપી. તો સફેદ ઢોકળા બનાવતી વખતે લોટમાં હાથો લાવીને ઢોકળા બનાવતા 5 થી 6 કલાકનો સમય લાગી જાય છે. પણ આ પ્રીમિક્સ સાથે ઢોકળા ફક્ત 12 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, જે એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર તૈયાર થાય છે, જેને ચટણી સાથે ખાવાની મજા આવી જાય છે. તો જનરલી આપણે ઢોકળાનો લોટ બજારમાંથી લાવતા હોય છે, પણ એકવાર આ પ્રીમિક્સ સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઢોકળા માટેનો લોટ કે પછી પ્રીમિક્સ બનાવવા માટે મેં ઝીણા ચોખા લીધેલા છે. ઝીણા ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાથી ઢોકળા પરફેક્ટ તૈયાર થાય છે. વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલા ચોખા કઢાઈમાં એડ કરી દઈએ. સાથે મેં અડધી વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે. તો જેને એકદમ સહેલુંમાં 3 ભાગ ચોખા સાથે આપણે 1 ભાગ જેટલી દાળ લેવાની છે. સાથે ઢોકળા સોફ્ટ બને તેના માટે અડધી વાટકી જેટલા પોહા એડ કરી દઈએ. અને ઢોકળાના બેટરમાં એકદમ સરસ આથો આવે તેના માટે 1 ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. હવે ધીમા ગેસ પર દાળ ચોખાને થોડા શેકી લઈએ, જેથી આપણો લોટ લાંબા સમય સુધી સારો રહે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ ચોખા શેકાઈને થોડા ક્રિસ્પી થઈ ગયા છે. આપણે તેને બ્રાઉન નથી કરવાના. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે પ્રીમિક્સમાં એડ કરવા માટે મેં 1 વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે. તેને એડ કરીને થોડો શેકી લઈએ. તો છે ને એકદમ સહેલુંમાં દાળ અને ચોખા થઈને 2 વાટકી જેટલું થાય છે. તેની સાથે આપણે તેનાથી અડધો એટલે કે 1 વાટકી જેટલો રવો લીધેલો છે. તો મિક્સર ગરમ હોવાથી રવો સારી રીતે શેકાઈ ગયો છે. હવે મિક્સરને ઠંડુ કરી લઈએ. અને હવે મિક્સરને પીસવા માટે મેં નાનું મિક્સર જાર લીધેલું છે. નાના મિક્સર જારમાં દાળ ચોખા પીસાઈને તેનો એકદમ સરસ લોટ તૈયાર થાય છે. તેમાં મિક્સરને એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનું સેજ દરદરું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ચાયણામાં એડ કરીને સારી રીતે ચાળી લઈએ, જેથી એક સરખો ઢોકળાનો લોટ તૈયાર થાય. તો મેં ગ્રાઇન્ડ થયેલા બધા જ મિક્સરને ચાળી લીધેલું છે અને ફક્ત 10 જ મિનિટમાં આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે, જેની સાથે સફેદ ઢોકળા અને ઈદડા એકદમ સરસ બને છે. તો હવે તેને ભરી લઈએ. તો આ રીતના એરટાઇટ કન્ટેનરમાં પ્રીમિક્સ લાંબા સમય સુધી સારું રહે છે. તો સફેદ ઢોકળાનું પ્રીમિક્સ બનાવતી વખતે આપણે 3 ભાગ ચોખા સાથે 1 ભાગ જેટલી દાળ લેવાની છે. 1.5 વાટકી ઝીણા ચોખા સાથે મેં અડધી વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે, જે એકદમ પરફેક્ટ છે. સાથે પ્રીમિક્સમાં થોડા પોહા એડ કરેલા છે, જેનાથી ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થશે. અને મેં થોડો રવો એડ કરેલો છે. દાળ ચોખા સાથે થોડો રવો એડ કરવાથી ઢોકળા એકદમ જાળીદાર અને સ્પોન્જી તૈયાર થાય છે. તૈયાર થયેલા આ પ્રીમિક્સને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને બહાર 1 મહિના માટે અને રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતું. તો હવે પ્રીમિક્સ સાથે ફટાફટ ઢોકળા બનાવી લઈએ. હવે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં 1 કપ જેટલું પ્રીમિક્સ લીધેલું છે. અને હવે બેટર બનાવવા માટે મેં આ છાશ લીધેલી છે. તેને થોડી થોડી એડ કરતા જઈને ઢોકળાનું બેટર તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સ્મૂથ બેટર તૈયાર થયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાં લઈને જોઈએ તો તે આ રીતની મીડિયમ થીક અને રિબનની જેમ પડે તેવી છે. અહીંયા આપણે બેટરને વધુ પડતું જાડું કે વધુ પડતું પતલું નથી કરવાનું. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 2 કપ જેટલી છાશની જરૂર પડેલી છે. તો હવે ઢોકળાના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. બધા જ મસાલાને મિક્સ કરીને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ. તો બેટરને ફેટવાથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થાય છે. તો મેં બેટરને ફેટી લીધેલું છે. હવે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી લોટ એકદમ સારી રીતે પલળી જાય. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી ઢોકળા સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવવા માટે મેં 1 કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. સાથે તીખાશ માટે 2 નંગ જેટલા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું જીરું અને ચટણીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે ચટણીને થોડી થિકનેસ આપવા માટે 2 મોટી ચમચી જેટલા સિંગના દાણા એડ કરી દઈએ. સાથે ચટણી એકદમ સ્મૂથ અને ક્રીમી તૈયાર થાય તેના માટે મેં અહીંયા દહીં લીધેલું છે. 2 મોટી ચમચી જેટલું દહીં ચટણીમાં એડ કરી દઈએ. અને હવે થોડું પાણી એડ કરીને ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને ઢોકળા સાથે ખાવાની મજા આવી જાય છે. તો લગભગ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોકળાના બેટરને જોઈએ તો લોટ એકદમ સારી રીતે પલળી ગયો છે અને અત્યારે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક છે.
જો આ સમયે તમને બેટર વધુ પડતું જાડું લાગતું હોય તો બસ થોડું પાણી એડ કરી દેજો. હવે બેટરમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં 1 ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો ઇનોની જગ્યાએ તમે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા પણ લઈ શકો છો. પણ ઇનો સાથે ઢોકળાનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવે છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં આ થાળીને થોડા તેલથી ગ્રીસ કરી લીધેલી છે. તેમાં ઢોકળાના બેટરને એડ કરી દઈએ અને હવે બેટર ઉપર થોડું લાલ મરચું પાવડર અને થોડા હથકચરા ક્રશ કરેલા મરીના પાવડરને એડ કરી દઈએ. હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લીધેલું છે, જેથી અંદર એક ટેમ્પરેચર જનરેટ થઈ જાય. તેને ખોલીને તેમાં ઢોકળાની પ્લેટને રાખી દઈએ અને ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તે લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ ફૂલેલા તૈયાર થયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ ઢોકળા અંદરથી જરા પણ કાચા નથી. તો હવે તેને કાઢીને ઠંડા કરી લઈએ. તો હવે ઢોકળા ઉપર થોડું તેલ લગાવી દઈએ, જેથી ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે. ઉપરથી થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને હવે ઢોકળાને કટ કરી લઈએ. તો મેં ઢોકળાને કટ કરી લીધેલા છે. તેને થાળીથી અલગ કરી લઈએ અને હવે ઢોકળાને હાથેથી તોડીને જોઈએ તો ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે. એકવાર જોરથી ટ્રાય કરજો. ઢોકળા સ્વાદમાં એટલા ટેસ્ટી બન્યા છે કે તેની એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. અહીંયા મેં પ્રીમિક્સ સાથે ઢોકળાને ઇન્સ્ટન્ટલી બનાવેલા છે. એટલે લોટમાં મેં દહીં કે છાશ એડ કરીને તેને ફક્ત 20 થી 25 મિનિટ માટે જ પલાળેલો છે. સાથે મેં બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખેલી છે. પણ જો તમારે ઢોકળાના બેટરમાં આથો લાવવો હોય તો બેટરને થોડું થીક રાખજો અને કોઈ પણ ગરમ જગ્યાએ 4 થી 5 કલાક માટે રાખી દેજો. ઢોકળા તેમાં પણ એકદમ પરફેક્ટ જ બનશે. તૈયાર થયેલા આ પ્રીમિક્સને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તેની સાથે ઢોકળા દરેક વખતે પરફેક્ટ જ બનશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.